આપનું સ્વાગત છે। હારીજ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા। મળતી માહિતી મુજબ પાટણ જિલ્લામાં માત્ર 25% જેટલો વરસાદ અત્યાર સુધી નોંધાયેલ હોવાને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ હતો। ત્યારે બપોર બાદ સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી 22 mm જેટલો વરસાદ નોંધાયો હતો। ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। હારીજ તાલુકાના જમણપુર, બોરતવાડા, દાતરવાડા, જાસકા સહિતના વિસ્તારોમાં વરસાદ। નીચાણવાળા વિસ્તારોમાં પોલીસ સ્ટેશન પાસે, સોનિયા વિસ્તાર, મુખ્ય બજાર 3 દરવાજા વિસ્તાર, KPS સ્કૂલ પાસે સહિત અન્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા। અત્યારે પણ છેલ્લા 2 કલાકથી પડી રહ્યો છે ધોધમાર વરસાદ। રિપોર્ટર વિરમ ઠાકોર, ક્રાઇમ રિપોર્ટર્સ TV ન્યૂઝ, પાટણ।